દોસ્તો મોન્સૂન સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટથી શરૂ થવાનું છે, એટલે આવતીકાલથી મોન્સૂન સત્ર સંસદનું શરૂ થવાનું છે. સત્તા અને વિપક્ષ બંને પક્ષના નેતાઓ એટલે કે સાંસદોએ પોતપોતાની રીતે તૈયારીઓ કરી લીધી હશે. વિપક્ષે પોતાના પ્રશ્નો તૈયાર કરી લીધા હશે અને સત્તા પક્ષે પોતાના જવાબ સાથે રેડી હશે. વાત એ છે કે વિપક્ષ આ વખતે મોન્સૂન સત્રમાં કયા મુદ્દા ઉપર સત્તા પક્ષને ઘેરશે. તો આ સત્રમાં બે મુદ્દા મુખ્યત્વે હાવી રહેવાના છે, જોરમાં છે. સૌથી પહેલો તો નીટ પરીક્ષાની જે પેપર લીક થયું છે એ પેપર લીકનો મુદ્દો સૌથી મોટો રહેવાનો અને બીજો મુદ્દો રહેશે રામ મંદિરની ચંદાચોરીનો. આ બે મુદ્દા અત્યારે પૂરજોશમાં છે અને વિપક્ષ સત્તા પક્ષને આ મુદ્દાઓથી ઘેરવાની પૂરી કોશિશ કરશે. તો બસ આ મોન્સૂન સત્રમાં સત્તા પક્ષ તરફથી શું ખાસ વાત થવાની છે. સત્તા પક્ષ એટલે કે બીજેપી બે મુખ્ય બિલ લાવવાના મૂડમાં છે. ગઈ વખતે બિલ મૂક્યું હતું મહિલા આરક્ષણ અને પરિસીમન બિલ. ગયા સત્રમાં બીજેપીએ સંસદમાં મૂક્યું હતું, પરંતુ એને બહુમતી ના મળી એટલે એ બિલ પાસ થઈ શક્યું નહીં. પરંતુ આ વખતે મહિલા આરક્ષણ બિલ અને પરિસીમન બિલ જે એકબીજા સાથે લિંક કરેલા છે એ બંને બિલો મૂકશે અને બીજેપીની તૈયારી એટલે કે સત્તા પક્ષની તૈયારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવું કહેવાય છે કે બીજેપીએ મેજોરિટીની સંખ્યાનું જોડાણ કરી લીધું છે. એવી રીતે માનીએ કે 20 ટીએમસીના, એનસીપીના, પછી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના આ બધાના સાંસદો જે બીજેપીમાં અથવા તો ઇનડાયરેક્ટલી બીજેપીને સપોર્ટ કરવા માટે આવ્યા છે એ બધા જ નું ગણતરી કરી અને બીજેપીએ પોતાની મેજોરિટી સ્થાપિત કરી શકે એ માટે 360ની સંખ્યા કરી લીધી છે. હવે જોવાની વાત એ છે કે બીજેપી આ જે બિલ છે મહિલા આરક્ષણ અને પરિસીમન બિલ એટલે કે ડિલિમિટેશન બિલ સંસદમાં મૂકશે ક્યારે. સંસદ જે ચાલવાનું છે 20 જુલાઈથી તો 13 ઓગસ્ટ સુધી. તો એવું પોલિટિકલ વિશેષજ્ઞો કહે છે કે ઓગસ્ટના પહેલા વીક એટલે કે 1 થી 7 તારીખના અંદર બીજેપી આ બિલને સંસદમાં મૂકશે અને 1 થી 7 તારીખના અંદર તે મેજોરિટી સ્થાપિત કરી અને એને પાસ કરાવી લેશે. પહેલા 10 દિવસ તો સંસદમાં આ મુદ્દાઓ જે વિપક્ષના છે, નીટ પેપર લીક અને રામ મંદિરના ચંદાચોરીના મુદ્દા, એ સિવાય બીજા બધા મુદ્દા જેમ કે બેરોજગારી, ભ્રષ્ટાચાર, આ બધાના મુદ્દા તો કાયમના હોય જ છે વિપક્ષના, એ રહેશે. અને એ પછી જ્યારે ઓગસ્ટનો પહેલો હપ્તો ચાલુ થશે, પહેલું વીક, ત્યારે આ બિલ મૂકવાનું મનાય છે. હવે બીજી ચર્ચા એવી થઈ રહી છે કે અત્યારે આ બિલ જે મૂકશે સંસદમાં એ બિલના પક્ષમાં કોણ છે અને એ બિલનો વિરોધ કોણ કરી રહ્યું છે. તો અત્યારે જે સામે આવી રહ્યું છે, કોંગ્રેસ એનો ખુલીને વિરોધ કરી રહી છે અને બીજા પક્ષો જે છે જેમ કે ડીએમકે, અખિલેશ યાદવની સપા, એમનો વિરોધ હજી ડિસાઇડેડ નથી કે વિરોધ કરશે કે પક્ષમાં બોલશે. એટલે અત્યારની સ્થિતિ એવી છે કે ફક્ત કોંગ્રેસ આ બિલોનો ખુલીને વિરોધ કરી રહી છે. તો હવે આગામી દિવસોમાં મોન્સૂન સત્રમાં આપણને એ જોવા મળશે. ઇન્ડી ગઠબંધનમાંથી કોંગ્રેસની સાથે કોણ કોણ છે અને કોણ કોણ એના સાથ નથી આપી રહ્યું. ગઠબંધન ઇન્ડીનું છે પણ એ ખાલી નામનું છે. હવે નામનું છે કે ખરેખર કામનું છે આ મોન્સૂન સત્રમાં બિલ પાસ કરવાનું જ્યારે જે દિવસે આવે, જે દિવસે વોટિંગ આવે એ દિવસે ખબર પડી જશે. તો મિત્રો, આ વખતેનું મોન્સૂન સત્ર ખૂબ જોરદાર રહેવાનું છે, કારણ કે વિપક્ષ પાસે જોરદાર મુદ્દા તૈયાર છે અને સત્તા પક્ષ માટે એટલે કે બીજેપી માટે બિલ મૂકવા માટેની મેજોરિટીની તૈયારી અને સેટિંગ થઈ ચૂક્યું છે. તો મોન્સૂન સત્રમાં કસમકસ રહેવાનું છે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.